મિત્રો આપણે આજે નવો પોઈન્ટ શરૂ કરવાનો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્કનું પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ પરોક્ષ રચના હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એની આપણે વિગતે સમજણ મેળવીએ તો એમાં ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ તો સૌથી પહેલા આપણે સમજીએ કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તો ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી સીધી વાતચીત કે સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે। ડીએસ એ ડાયરેક્ટ સ્પીચનું ટૂંકું રૂપ છે। બે વ્યક્તિ વચ્ચે થયેલી સીધી વાતચીત કે સંવાદ જે છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય। હું બોલું છું તમે સાંભળો છો તો સીધી વાતચીત ફેસ ટુ ફેસ કન્વર્સેશન જે કહેવાય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય તો એને ડીએસ કહેવાય। અને બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચ। ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી સીધી વાતચીત કે સંવાદને બીજી એટલે કે સાંભળનાર વ્યક્તિ દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિ આગળ ફરીથી રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે। આ વસ્તુ સમજવાની છે। બે વ્યક્તિ વચ્ચે થયેલી સીધી વાતચીત સંવાદને ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ કહેવાય। હું બોલું તમે સાંભળો છો એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય। પણ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થાય છે એમાં એક બોલનાર હોય એક સાંભળનાર હોય તો બીજી જે વાતચીત કે સંવાદ હોય એને બીજી એટલે કે સાંભળનાર વ્યક્તિ છે એ કોઈ ત્રીજી વ્યક્તિ આગળ પોતે બોલનાર બને ત્રીજી વ્યક્તિ આગળ એની વસ્તુ ફરીથી રજૂ કરે તો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ। બોલનાર હોય સાંભળનાર હોય એ બંને રૂબરૂ હોય તો ડાયરેક્ટ સ્પીચ અને કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે હોય એના આગળ બીજી વ્યક્તિ રજૂ કરે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય। બરાબર છે? તો આ વસ્તુ પહેલા આપણે સમજવાની છે। હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ એનાથી તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ એના વિભાગો કયા છે। તો અહીંયા જુઓ કે મનન says to Kanan, she is a good hockey player. હવે એક વાક્ય છે મનન સેજ ટુ કાનન સી ઇઝ અ ગુડ હોકી પ્લેયર આવું એક વાક્ય છે। હવે આ વાક્ય જે છે એ વાક્યને આપણે વિભાગ પાડીએ તો કેવી રીતે વિભાગ પડશે તો અહીંયા જો પહેલા આ મનન છે એ મનન એને આપણે અહીંયા શું કહીએ એ કહેવાય બોલનાર। વાક્ય બોલે છે કોણ તો અહીંયા આપણે લખીશું કે ભાઈ મનન એ કોણ છે બોલનાર તો એને સ્પીકર અથવા તો રિપોર્ટર કહેવાય। મનન એ બોલનાર છે બોલનાર એટલે સ્પીકર અથવા રિપોર્ટર। બરાબર એક બીજું છે અહીંયા આ મનન છે બોલનાર એને આપણે 1 નંબર આપીએ આ કાનન છે એને 2 નંબર આપીએ તો અહીંયા 2 કાનન છે એ કાનન કોણ કહેવાય સાંભળનાર કહેવાય।
તો સાંભળનારને અંગ્રેજીમાં કહેવાય લિસનર, બરાબર. તો આ બોલનાર, આ સાંભળનાર. અને આ બંને વચ્ચે રહેલું ક્રિયાપદ એને આપણે 3 નંબર આપીએ. તો અહીંયા લખ્યું છે સેજ ટુ. તો સેજ ટુ જે છે એ બોલનાર સાંભળનાર વચ્ચે જે ક્રિયાપદ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે. એને આપણે ટૂંકમાં આરવી કહીએ. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. અને અહીંયા જે વાક્ય આપેલું છે 4 નંબર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એટલે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એને આપણે શું કહીશું? સીથી મોડી અને પ્લેયર સુધીનું આખું વાક્ય છે. આપણે આખું વાક્ય અહીંયા ટૂંકમાં લખીશું. એ વાક્ય જે છે એને કોના દ્વારા? બોલનાર દ્વારા બોલાય. તો બોલનારને શું કહેવાય? રિપોર્ટર. તો રિપોર્ટર્સ સ્પીચ, અથવા તો એને આપણે મોટે ભાગે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખતા હોઈએ છીએ. એને સ્ટેટમેન્ટ પણ કહી શકાય. અને એને આપણે ટૂંકમાં RS તરીકે ઓળખીશું. હવે જો અહીંયા આપણે ઉદાહરણ લીધું, એમાં મનન સેઝ ટુ કાનન શી ઇઝ અ ગુડ પ્લેયર. તો એના 4 વિભાગ પાડે આપણે. આ 4 વિભાગ તમારે મુખ્ય યાદ રાખવાના છે. આ વાક્ય જે છે એ વાક્ય કયું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, બરાબર. હવે અહીંયા આપણે એના નિયમો જોવાના છે, બરાબર. હવે એમાં નિયમો શું છે? જો વાક્યમાં બોલનાર અને સાંભળનાર બોલનાર છે, સાંભળનાર છે. જો વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંનેનો ઉલ્લેખ હોય, ઘણીવાર એવું બને કે બોલનાર મનનશે જ એટલું લખેલું હોય અને વાક્ય બોલે, એનો મતલબ એવો છે કે અહીંયા બોલનારનો ઉલ્લેખ છે, સાંભળનારનો ઉલ્લેખ નથી, પણ સાંભળનાર કોઈ હોય તો જ જરૂર છે. પણ ઘણીવાર શું છે, વાક્યમાં મોટાભાગના વાક્યોમાં બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ છે, ઘણીવાર ન પણ હોય. પણ આપણે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ છે. તો જો વાક્યમાં બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ હોય તો રિપોર્ટિંગ વર્બ, બોલનાર સાંભળનાર બંને છે તો એની વચ્ચે જે રહી રિપોર્ટિંગ વર્બ કહેવાય. તો બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ હોય તો રિપોર્ટિંગ વર્બ સે ટુ નું ટેલ થઈ જશે. સેજ ટુ નું ટેલ્સ થશે અને સેડ ટુ નું ટોલ્ડ થાય. ધ્યાન રાખજો, આ ક્યારે થાય? જ્યારે વાક્યમાં બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ હોય ત્યારે શું થશે? સે ટુ નું ટેલ કરવાનું, સેજ ટુ નું ટેલ્સ કરવાનું અને સેડ ટુ નું ટોલ્ડ કરવાનું. આ નિયમ નંબર 1, બરાબર છે. હવે નિયમ નંબર 2 અહીંયા જુઓ કે નિયમ નંબર 2 શું કહે છે? હવે આ 2 વાક્યોને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવે એટલે 2 વાક્યને જોડવા પડે. તો 2 વાક્યને જોડવા માટે અહીંયા આપણે લખીશું વાક્યના સંયોજક તરીકે ધેટ મુકાય છે. વાક્યનું જે સંયોજક છે એ આ બંને વાક્યો વચ્ચે અહીંયા શું મુકાય? ધેટ. અને ધેટ મૂકીએ એટલે વાક્યના સંયોજક તરીકે ધેટ મુકાય અને વાક્યમાં રહેલો વિરામ ચિહ્નો દૂર થાય. વિરામ ચિહ્નો એટલે અહીંયા જુઓ અલ્પવિરામ છે તો ધેટ આવે એટલે અલ્પવિરામ અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આ બંને નીકળી જાય અને વાક્ય કેવું બની જાય? સળંગ બની જાય. તો વાક્યના સંયોજક તરીકે ધેટ મુકાય અને વાક્યમાં રહેલો વિરામ ચિહ્નો દૂર થઈ જાય. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ શું કહે છે? જો રિપોર્ટિંગ વર્બ તરીકે સે ટુ, સેઝ ટુ
say to says to K shall will say to says to સાદો વર્તમાન કાળ shall will say to એ સાદો ભવિષ્યકાળ એટલે કે સાદો વર્તમાન કાળ અથવા સાદો ભવિષ્યકાળ. અહીંયા કયો રિપોર્ટિંગ વર્બ તરીકે આ જગ્યાએ say to says to કે shall will say to હોય તો આ જગ્યાએ જે આ વસ્તુ હોય તો રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે રિપોર્ટેડ સ્પીચના વાક્યના ટેન્સ એટલે કે કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. ધ્યાન આપજો, આ જે વિગત છે એની બેઝિક છે. એ બેઝિકનો ખ્યાલ આવે તો જ આગળ ડાયરેક્ટલી આપણે સમજી શકીશું. તો એટલા માટે રિપોર્ટિંગ વર્બ અહીંયા સે ટુ સેસ ટુ કે શેલ વિલ સે ટુ હોય એટલે સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય તો અહીંયા પાછળનું જે વાક્ય છે એનો ટેન્સ જે છે એ ટેન્સમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે નિયમ નંબર 4. તો નિયમ નંબર 4 છે તો હવે એમાં જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય હવે અહીંયા જુઓ આપણે અહીંયા રિપોર્ટેડ સ્પીચનું વાક્યની વાત કરતા હતા, આ રિપોર્ટિંગ વર્બની વાત કરતા. હવે અહીંયા રિપોર્ટેડ સ્પીચ એ 4 નંબર કહેવાય. આ જોશો એટલે તમને ખ્યાલ આવે છે કયું બોલનાર છે, કયું સાંભળનાર છે, રિપોર્ટિંગ વર્બ કયું છે, રિપોર્ટેડ સ્પીચ કયું છે. તો જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, વૈજ્ઞાનિક, ગાણિતિક સિદ્ધાંત કે કહેવત હોય તો હવે અહીંયા જુઓ આપણે શું કહેલું ભાઈ સેસ ટુ છે તો સેસ ટુ સે ટુ કે શેલ વિલ સે ટુ હોય તો આનો ફેરફાર નથી કરવાનો. પણ માનો કે અહીંયા બીજું એના સિવાયનું બીજું કોઈ રિપોર્ટિંગ વર્બ હોય પણ આ વાક્ય જે છે એ સનાતન સત્ય, વૈજ્ઞાનિક, ગાણિતિક સિદ્ધાંત કે કહેવત હોય મતલબ એ જે કહેવત હોય તો રિપોર્ટિંગ વર્બ ગમે તે હોય તો પણ રિપોર્ટિંગ વર્બ ગમે તે હોય તો પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યના ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર થતો ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર થતો નથી. ક્યારે ફેરફાર ન થાય? અહીંયા જો સનાતન સત્ય, ગાણિતિક, વૈજ્ઞાનિક સિદ્ધાંત કે કહેવત હોય તો પછી અહીંયા ગમે તે રિપોર્ટિંગ બાબતે ફેરફાર કરવાનો નથી. આ 2 નિયમ ખાસ યાદ રાખવાના છે. હવે માનો કે આ નિયમો જે જોઈએ એના અનુસંધાનમાં આપણે ઉપરનું જે વાક્ય છે એને આપણે જો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો મનન શબ્દ એમનું એમ રહેશે મનન. હવે અહીંયા સેજ ટુ છે તો બોલનાર સાંભળનાર બંનેનો ઉલ્લેખ છે તો સેજ ટુ નું શું થશે? ટેલ્સ. તો મનન ટેલ્સ કાનન. હવે બંને બીજો નિયમ બંને વાક્યના સંયોજક તરીકે શું આવશે? ધેટ. તો અહીંયા ધેટ મૂક્યું. હવે ધેટ મૂકીએ એટલે બધા અવતરણ ચિહ્નો જે છે શું થઈ જશે? નીકળી જશે. હવે અહીંયા ત્રીજો નિયમ જોઈએ કે રિપોર્ટિંગ વર્બ તરીકે શું છે? સેસ ટુ છે. તો સેસ ટુ એટલે પાછળના વાક્યનો ટેન્સ બદલાતો નથી. તો મનન ટેલ્સ કાનન ધેટ she is a good hockey player. તો અહીંયા આ વાક્ય સળંગ બન્યું અને સળંગ વાક્ય હોય એના પાછળ પૂર્ણ વિરામ મૂકી ફૂલ સ્ટોપ મૂકી અને આપણે એ વાક્યનું એક ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ગીતમાં ફેરફાર કર્યો. તો આ જે વસ્તુ છે તમે જ્યારે એને ડિટેલમાં સમજશો તો તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે શું. આ જે છે એનું બેઝિક છે. હવે જે આગળ આપણે જોવાનું છે એ પછી એમાં જે કયા પ્રકારના ફેરફારો હોય છે, અલગ અલગ પોઈન્ટ કયા છે એ આપણે પછીથી જોઈશું. सपनों को बस्ते में रख कर चले हम,
उम्मीदों के पथ पर घर से चले हम, सपनों को बस्ते में रख कर चले हम। उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम।